આતંકીઓ જોતા હતા તમને મારી નાખવાના સપના। જેહાદીઓએ ગુજરાતમાં 8 વખત બોમ્બ ટેસ્ટિંગ કર્યાનો ખુલાસો। ગુજરાતીમાં જેહાદી સાહિત્ય, AK-47 ટ્રેનિંગ અને બોમ્બ ટેસ્ટિંગના એટીએસના ચોંકાવનારા દાવા। ગુજરાત એટીએસની તપાસમાં દેશની સુરક્ષા સાથે જોડાયેલા ચોંકાવનારા દાવાઓ સામે આવ્યા છે। એટીએસના રિમાન્ડ રિપોર્ટ મુજબ પકડાયેલા આરોપીઓ જૈશ-એ-મોહમ્મદ માટે ગુજરાતમાં આતંકી નેટવર્ક ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા। તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જેહાદી સાહિત્યનું ગુજરાતીમાં ભાષાંતર કરીને યુવાનોને કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ થયો હતો। રિપોર્ટ મુજબ 2 આરોપીઓએ કાશ્મીરમાં AK-47 અને પિસ્તોલ ચલાવવાની તાલીમ લીધી હતી। એટલું જ નહીં, ગુજરાતમાં ટાઈમ બોમ્બ બનાવી તેનું અનેક વખત ટેસ્ટિંગ કરાયું હોવાનો પણ એટીએસનો દાવો છે। બોમ્બ બનાવવા માટેની સામગ્રી પણ કબજે કરવામાં આવી હોવાનું જણાવાયું છે। આ ઉપરાંત પાકિસ્તાની હેન્ડલર પાસેથી ફંડિંગ મળ્યું હોવાનો, અમદાવાદમાં રેકી કરાઈ હોવાનો અને મદરસાઓ મારફતે નવા સભ્યોની ભરતી કરવાનો પ્રયાસ થયો હોવાનો પણ એટીએસે દાવો કર્યો છે। હાલ સમગ્ર ષડયંત્રના મૂળ સુધી પહોંચવા અને અન્ય સંડોવાયેલા લોકોની ઓળખ માટે એટીએસે આરોપીઓના વધુ 10 દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી। કોર્ટે આ આરોપીઓના વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। કુલ 8 આરોપીઓ છે જે નંદાસણ બ્રિજ નીચે કાવતરું રચાયેલું છે અને એટીએસે એ લોકોને 8 જણાને જે પકડેલા એ નામદાર કડી કોર્ટ ભાટિયા સાહેબની કોર્ટમાં રિમાન્ડ માટે 3/7/2026ના રોજ એ લોકોને રજૂ કરેલા, જેમાં 14 દિવસની માંગણી કરવામાં આવેલી અને 14 દિવસના પૂરેપૂરા રિમાન્ડ આવતા આજ રોજ 17 તારીખે રિમાન્ડ પૂરા થતા હોય છે અને એ દરમિયાન એટીએસ દ્વારા વધુ 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી છે, જેની અંદર મહત્ત્વના મુખ્ય મુદ્દાઓ હતા કે જેમાં આરોપી નંબર 1 અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા અને ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ગગા આ બંને જણા જમ્મુ કાશ્મીરમાં જઈ અને AK-47 અને પિસ્તોલ ચલાવવાની એ લોકોએ ટ્રેનિંગ લીધેલી અને એ ટ્રેનિંગ જે જગ્યાએ લીધેલી એની તપાસ કરવાની બાકી છે। બીજું, બરોડા મુકામે આરોપી ગયેલા એ બરોડા મુકામે જે ચર્ચા વિચારણા થઈ છે એટીએસ આતંકીઓ દ્વારા એ જગ્યાની તપાસ કરવાની બાકી છે। બીજા નંબરની અંદર જે સાહિત્ય મટીરિયલ પકડેલું છે એ વધુ સાહિત્ય મટીરિયલ પકડવા માટે અને કબજે કરવા માટે પણ પાછું વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવેલી છે અને આરોપીઓ દ્વારા કાર્બન મોનોક્સાઇડ ગેસનું ઉત્પાદન કરેલું, એ ગેસ કયા હેતુથી ઉત્પાદન કરેલું છે, આ બધા કારણોસર 21 મુદ્દાના કારણે આરોપી નંબર 1 જે અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા, બીજા ઝકરિયા મોહમ્મદ અમર ગગા, મોહમ્મદ આમીન શેરા, ફૌજાન ઇસ્માઇલ દાઉઆ, મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવદી, આ 5 આરોપીઓને વધુ 7 દિવસના રિમાન્ડ જે તારીખ 24/7/2026ના રોજ સુધીના આપવામાં આવેલા છે અને બાકીના 3 આરોપીઓને જે પ્રોડક્શન રજૂ કર્યું છે એમના રિમાન્ડની માંગણી કરેલી નથી, પરંતુ પ્રોડક્શન રજૂ કરેલું છે, એમને નામદાર કોર્ટે કસ્ટડીમાં મોકલી આપેલા છે।